નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવતા આસપાસની 10 ગ્રામ પંચાયતોનો તેમાં સમાવેશ કરવામાં આવશે। મહાનગરપાલિકા બનતા જિલ્લા કલેક્ટર અને નડિયાદ મહાનગરપાલિકાના વહીવટદાર એક્શન મોડમાં આવી ગયા છે। તમામ પંચાયતો અને નગરપાલિકાના તમામ રેકોર્ડ એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા વહીવટીતંત્ર ઉત્સાહિત છે। હવે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવાની જે જર્ની છે આમાં ગ્રામ પંચાયતનો પણ એક્ટિવ રીતે સમાવેશ છે। તો બધું રેકોર્ડ ટ્રાન્સફર થાય અને જે જીવન જરૂરિયાતની મૂળભૂત સુવિધાઓ છે, પાણીની સુવિધાઓ, ગટરની સુવિધાઓ, સફાઈની સુવિધાઓ, એમાં પ્રજાજનોને કોઈ અવગણ નહીં પડે અને કોર્પોરેશનની જે સરકારની ઈચ્છા છે, અભિગમ છે, આ મુજબની સુવિધાઓ આપણે પ્રજાજનોને કેવી રીતે પાડી શકીએ એના માટે અમે લોકો ભેગા થયા છે અને એની પ્લાનિંગ કરી રહ્યા છે। તંત્ર ઉત્સાહિત છે, તેણે કમર કસી છે, પરંતુ મહાનગરપાલિકા સામે મોટા પડકારો પણ છે। નડિયાદ શહેરમાં બિસ્માર રસ્તા, વરસાદની ઋતુમાં જળમગ્ન થતા ચારેય અંડરપાસ અને કચરાના નિકાલની સમસ્યા છે, તો બીજી તરફ અધિકારીઓ રાજકીય આગેવાનોના ઇશારે કામ કરતા હોવાથી નાગરિકોને યોગ્ય અને પૂરતી સુવિધાઓ મળતી નથી તેવો પણ વિપક્ષનો આક્ષેપ છે। પહેલું તો પાણી ભરાય છે, બરાબર છે। સાહેબે 15 દિવસ પહેલાં કહ્યું કે નડિયાદ રકાબી 25 વર્ષથી છે, એટલે રકાબીને સીધી કરવામાં હજુ આ લોકો કશું સફળ રહ્યા નથી। એટલે પહેલું તો પાણી ભરાવું બંધ થવું છે। રોડ રસ્તા જે બનાવે ને એ ક્વોલિટીના બનાવવા જોઈએ કે 3 વર્ષ તો કમસે કમ સારા રહેવા જોઈએ, અને જો તૂટે તો એની જવાબદારી સંપૂર્ણ કોન્ટ્રાક્ટરની રહેવી જોઈએ ને એના બોર્ડ મારવા જોઈએ કે આ કોન્ટ્રાક્ટરે આ કામ કરેલું છે। ત્રીજી વસ્તુ કચરા, તો કચરો ઉઠાવવા માટે આ લોકો પાસે કોઈ સંકલન જ નથી। રાત્રે ઉઠાવે તો સવારે એ જ પરિસ્થિતિ, એટલે કચરો ઉઠવો જોઈએ